તારીખ 19/9/2024 ગુરુવાર સ્મશાન કમિટી ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિની છાત્રાલય તથા ટ્રેનિંગ સ્કૂલ, આ સ્કૂલના બાળકોને કોઈ જન્મ દિવસે, કોઈ શ્રાદ્ધના દિવસોમાં અવારનવાર કંઈક ને કંઈક આપવા માટે લોકો આવતા હોય છે. તો અમારે એક જન્મદિવસ પહેલાં ઉજવ્યો હતો અને આજે શું નામ આપણે હસુભાઈ મોહનભાઈ મસોયાની પ્રથમ હશે ને શ્રાદ્ધ નિમિત્તે આજે બીજનું શ્રાદ્ધ હતું ને, બીજના શ્રાદ્ધ નિમિત્તે આજનું જમણવારમાં એને અલૌકિક જે રાજકોટની પ્રખ્યાત પાપડી ઊંધિયું ને તાપડી તવાની તાપડી કરી અને પોતે ત્યાંથી લેતા આવી અને તાપડી ઊંધિયું આ બાળકોને ખૂબ આનંદથી ખવડાવેલ છે. અને સાથોસાથ પ્રતિકભાઈ અને પરિવાર પણ અત્રે સાથે આવ્યા છે. તો હું એનો અંતઃકરણ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. અને સાથોસાથ પ્રતિકભાઈને કહું છું કે એ પપ્પાને જ્યાં હોય ત્યાં એના આત્માને ચિર શાંતિ ઠાકોરજી આપે અને નિજ મંદિરમાં સેવાનો કંઈક અધિકાર આપે એવી આજના મંગલ દિવસે આપણે વિનંતી કરીએ. પુનઃ એના આત્માને શાંતિ અર્પે એને વંદન કરીએ. સાથોસાથ પરિવારને અહીંયા આવવા બદલ અને આવી રીતે શ્રાદ્ધ નિમિત્તે કંઈ ને કંઈ વસ્તુ દેવાની ભાવના માટે હું ફરીવાર મસોયા પરિવારને વંદન કરું છું. કારણ કે નટુભાઈ પણ અમારી સાથે અત્રે એના મોટા પપ્પા થાય ને, મોટા પપ્પા એ પણ સંકળાયેલા છે. એ પણ અવારનવાર અમારે ગૌશાળામાં એમાં મદદ માટે વેવાયેલાને પણ લઈને આવે છે. તો એમને પણ યાદ કરી આપણે પુનઃ દરેકને અમારા ભાગીરથીબેન અત્રે 93 વર્ષની ઉંમરે પણ આ સેવાનો લાભ અત્રે અહીંયા બધા લે છે. અમારો સ્ટાફ પણ સારી રીતે મહેનત બોલે છે. એ બધા મહેનતથી બહુ સરસ રીતે બધું પીરસે છે. ખૂબ સારી રીતે આ છોકરાઓને રાખે છે. એનો હું એક ગૌરવની લાગણી અનુભવું છું. પુનઃ બધાને યાદ કરીને વંદન કરું છું. અસ્તુ. અને લોકોને વિનંતી કરું છું કે સારા નરસા પ્રસંગે આ મંદબુદ્ધિની છાત્રાલયને તમે યાદ કરી રૂબરૂ મુલાકાત કરી અને કંઈ ને કંઈ આપવાની ભાવના કરજો. તો તમને એના અંતરના આશીર્વાદ મળશે. પુનઃ આ બાળકોના કારણ કે આ ને પશુ બંને સરખા છે, તો એ બંનેના મૂંગા આશીષ મળતા હોય છે. તો તમને મૂંગા આશીષ સાથે આજનું વક્તવ્ય પૂરું કરું છું. અસ્તુ. હસુભાઈ મસોયા છે. આજે મારા પપ્પાના શ્રાદ્ધ નિમિત્તે મેં અહીંયા ભોજનનું વિતરણ કરેલ છે. હું પ્રાર્થના કરું છું બીજા બધા ઘણા લોકોને કે આવા પ્રસંગ, નાના મોટા પ્રસંગ આવે તો અહીંયા બને ત્યાં સુધી ધ્યાન દો. અને આવી રીતે જે આશીર્વાદ આ બધાના મળે છે એ અકલ્પનીય છે. એટલે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લોકોને તમે આ ટાઈમમાં મદદરૂપ થાઓ અને આવી રીતે બસ ભોજન, પ્રસાદ એવી રીતે વિતરણ કરવાનું સતત ચાલુ રાખો. ધન્યવાદ. સચ્ચા શુભેચ્છા આપો. બસ હું છે ને મારે નીકળવું છે એટલે હું